ગુજરાત વિધાનસભા આવ્યા હતા। આજે ગોપાલ ઇટાલિયાની શપથવિધિ હતી અને શપથવિધિ પૂર્ણ થયા બાદ એમના આમ આદમી પાર્ટીનું આ કાર્યાલય છે। પહેલાં અહીંયા જુઓ આમ આદમી પાર્ટીનું આ કાર્યાલય અને કાર્યાલયની અંદર કેબિન છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અહીંયા મુલાકાત કરતા હોય, અહીંયા બેઠા હોય છે। પરંતુ અહીંયા હજુ 4 નામ એમને દેખાઈ રહ્યા છે, પણ આમાં ગોપાલ ઇટાલિયાનું નામ નથી। ઉમેશ મકવાણા હજી યથાવત છે। ઉમેશ મકવાણાનું નામ હજી આમ આદમી પાર્ટી એમના કાર્યાલયમાંથી નથી કાઢ્યું। આ ઉમેશ મકવાણા એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી તમામ જગ્યા ઉપરથી આમ આદમી પાર્ટીને હટાવી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ હજી એમને નથી હટાવી। અહીંયા એ નામ ભાવનગરના માફ કરશો વિસાવદરના ભૂપત ભાયાણીનું હતું, પરંતુ એ નીકળી ગયું છે જેવા એ ગયા એવા। ઉમેશ મકવાણા હજી ધારાસભ્ય યથાવત છે, પરંતુ આમ આદમી પાર્ટી છોડી દીધી છે અને ઉમેશ મકવાણા હજી અહીંયા દંડક તરીકે યથાવત છે। હવે આ જ પ્લેટની અંદર તમને એક નવું નામ જોવા મળશે અને એ નામ છે ગોપાલ ઇટાલિયાનું। એ કદાચ અહીંયા નહીં આવે, એ કદાચ ઉપર આવે કે જ્યાં ચેતર વસાવા વિધાનસભાના નેતા છે, હેમંત ખવા ઉપનેતા તરીકે છે। ઉમેશ મકવાણાને દંડક બનાવ્યા હતા, જે પાર્ટી છોડીને ગયા, પરંતુ હજી સુધી અહીંયા નામ યથાવત છે। સુધીર વાઘાણી પ્રવક્તા છે, પરંતુ એ ક્યાંય દેખાતા નથી। એટલે હવે આ ચર્ચાનો વિષય બન્યો છે વિધાનસભાની આમ આદમી પાર્ટીનું આ કાર્યાલય છે અને એ કાર્યાલયની અંદરના દ્રશ્યો જુઓ આપ। અહીંયા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો નેતાઓ એ અહીંયા આવતા હોય છે, અહીંયા બેસતા હોય છે, પ્રજાના પ્રશ્નો અહીંયા સાંભળતા હોય છે। જ્યારે વિધાનસભાની અંદર પ્રજાએ મુલાકાતે આવે ત્યારે એ અહીંયા બેઠા હોય અને અહીંયા તેમના પ્રશ્નો સાંભળે। પરંતુ આ તમામની વચ્ચે જ્યારે આજે અમે ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં શપથવિધિ હતી, અમે પણ એ શપથવિધિનું કવરેજ કરવા આવ્યા હતા અને એ દરમિયાન અમને કંઈક અજુગતું લાગ્યું। એ અજુગતું એ કે ઉમેશ મકવાણા હજી આમ આદમી પાર્ટીની અંદર હોય એ પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે આમ આદમી પાર્ટી તરફથી ઉમેશ મકવાણાની પ્લેટ હજી હટી નથી અને ઉમેશ મકવાણીએ સોશિયલ મીડિયાની અંદર તમામ જગ્યા ઉપરથી આમ આદમી પાર્ટીને હટાવી છે। તમામે ફોટા પણ એમને હટાવ્યા છે। સ્લોગને જે લખ્યું તો આમ આદમી પાર્ટીનું બધું હટાવી દીધું છે અને ત્યાં લખ્યું છે સામાજિક કાર્યકર। તમારું શું માનવું છે આ વાતને લઈને તે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।